જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 32 કિલોમીટર દૂર બંસીધર નામની ગૌશાળા છે એની મુલાકાતે આવેલી છે। વર્ષો થયા આ ગૌશાળાના સંચાલક શ્રીઓ આ બધી ગૌ માતાનું શ્રેષ્ઠ રીતે જતન કરી રહ્યા છે। મિત્રો 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ વિશ્વની માતા, આપણી પ્રાણપ્રિય માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફપોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે કે કાગળ કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। આ ગૌશાળાના સંચાલકશ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે। આ ગૌશાળા શહેરથી બિલકુલ દૂર છે, કોઈ દાતાશ્રી અહીંયા મુલાકાતે પધારતા નથી। અર્જન્ટ આ બધી ગૌમાતાના પેટ માટે એને ઘાસની જરૂરિયાત છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માના પેટ માટે કંઈ પણ ઘાસ માટે 2000, 5000, 25000, 50000 રૂપિયા અનુદાન કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો નાણું આવશે પણ ટાણું નહીં આવે એ ન્યાયે ચાલો આપણે આ બિચારી ગૌમાતાના પેટ માટે મદદ કરીએ। મિત્રો આપણે ભગવાન તો ન બની શકીએ પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌમાતા માટે આર્થિક મદદ કરી શકીએ। આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરજો મિત્રો, આપ પણ જરૂરથી પુણ્યના હિસ્સેદાર થશો। ધન્યવાદ।